તો રાજકોટમાં સદભાવના માનસ કથાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની કથા પૂર્ણ થયા બાદ સાંજના સમયે સંત પૂજ્ય મોરારી બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી। બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને આશીર્વાદ પાઠવી અને અડધો કલાક બંધન વિશે પ્રવચન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ સાથે બાપુએ આજે રાજકોટ જેલમાં કેદીઓ માટે બનાવવામાં આવેલ ભોજન તેમજ મહિલા કેદી પાસેથી ભિક્ષા સ્વરૂપે લઈ ગયા હતા। તો સાથે જ બાપુએ અધિકારીઓને કાનૂનનો કરુણાપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે। રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કેદીઓને મોરારી બાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ। કુલ 8 પ્રકારના બંધન હોય છે। કર્મબંધન, ઋણાનું બંધન અને ભવનું બંધન। કર્મબંધન એટલે મોટામાં મોટું બંધન। આ બંધન આપણી સાથે જોડાયેલું છે। આપણે જેવા કર્મ કરીએ છીએ એવું ફળ આપણે પામીએ છીએ। તમે બધા કોઈને કોઈ કર્મ બંધનમાં કારણે આ જેલમાં છો। અમે બહાર છીએ તે અમે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ। જેલમાં હોય કે મહેલમાં દરેક કર્મનું બંધન લાગુ પડે છે। સાધુ હોય કે શૈતાન તે બધાને કર્મનું બંધન લાગુ પડે છે। વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે તેઓ બધાને લૂંટતા હતા અને બધાને પરેશાન કરતા હતા। એના કર્મનું ફળ એમને મળ્યું છે। ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી પરંતુ શ્રી રામને પણ કર્મ બંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું। અંતમાં મોરારી બાપુએ કહ્યું આજે જેલમાં જે બન્યું હોય તે મને ભિક્ષા સ્વરૂપ આપજો। આજે હું ભિક્ષા બાદ જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ। મોરારી બાપુએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા કેદીઓ વચ્ચે હું રહું અને કથા કરું। ભાવનગરની જેલમાં હું 9 દિવસ રહ્યો હતો। મને મહારાષ્ટ્રમાં નાસિક જેલમાં મંજૂરી ન આપી, ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી। મેં ભાવનગરમાં જેલમાં કેદીઓ સાથે ભોજન પણ લીધું અને કોટડીમાં જ રહ્યો હતો। હેતુ માટે 9 દિવસની રામકથા યોજાય એ દિવસો દરમિયાન મારી પણ ઈચ્છા હતી, સાહેબોએ પણ વિનય કરેલો। બહુ સમય પહેલાં મેં ભરતભાઈને કહેલું કે આપણે જઈશું। આજે હું મારા હૃદયની પૂરેપૂરી કરુણાથી ભીંજાયેલી દિલ સોજી લઈને આ કેદી ભાઈ બહેનોને મળવા માટે આવ્યો છું। પરમાત્મા એની અંદર પડેલું સત્ય પ્રગટ કરે, નફરતની જગ્યાએ પ્રેમ પ્રગટ કરે અને કઠોરતાની જગ્યાએ કરુણા પ્રગટ થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના। અને મેં ખાસ કહ્યું કે કાનૂનનો ઉપયોગ તો થતો જ હોય છે પણ કાનૂન પણ કરુણાની પ્રાર્થના। ધન્યવાદ।